સ્વામીજીને શિંગાર કરવા જતી હતી. સ્વામીજીને શિંગાર કેટલા? 16. મેં આપને કીધું હતું કે આવતીકાલે 16 શિંગારના નામ લઈશું, લખાવશું. 16 શિંગારના નામ. સૌથી પહેલા આવે વિછિયા. ચરણારવિંદથી શરૂ કરવું, સીધું માથે નહીં ચડી જવાનું. ચરણારવિંદથી શરૂ કરીએ. વિછિયા, આ તો સ્ત્રીના શિંગાર છે એટલે આપને સૌને બહુ ગમશે. વિછિયા. હવે એક આંગળીમાં પહેરો કે પાંચમોમાં પહેરો, વિછિયા એ વિછિયા. બીજું નુપુર એટલે પાયલ. બીજા શિંગારનું નામ છે નુપુર એટલે પાયલ. ત્રીજો કંદોરો, ધીમે ધીમે ઉપર ચડીએ છીએ. ત્રીજો કંદોરો. ચોથો બંગડી એટલે કંગન. શિંગારનું નામ કંગન. પાંચમી વીટી એટલે મુદ્રિકા. અમારામાં આવું બોલે, મુદ્રિકા. વીટી ના કે સીધું મુદ્રિકા લાવ. બંગડી ના કે કંગન લાવ. એટલે આ બધા દુલ્હનના શિંગાર છે. વિછિયા, નુપુર, કંદોરો, કંગન, પાંચમી વીટી, છઠ્ઠું પોચી, સાતમું હાર, આઠમું બાજુબંધ, નવ એરિંગ, કાનના બુટિયા, 10મો ટીકો માથે, 11મો દામડી, વિછિયા, નુપુર, કંદોરો, બંગડી, બાજુબંધ, હાથ, પોચી, નથડી રહી. 12મું નથડી. પછી રહ્યા 13, 14, 15 ને 16. બસ આમાં જ જોવાનું છે જે છે. આ તો બધું તમે જાણો છો. એ તો શિંગાર તો 32 છે. પણ 16 ની મુખ્યતા છે. પછી તો ગમે તેટલો લાદી લો ને કોણ ના પડે છે. મેં કહ્યું કે ચરણારીમાં 7 શિંગાર ધરે છે, પણ આપણે જે સ્વામીજીના શિંગાર છે એ તો ગણાઈ ગયા, પણ એમાં 4 જ છે. 12, 13, 14, 15 ને 16. 12 સુધી તો આપણે આવી ગયા છે. 12મું છે 13મું છે કંકુ. કંકુ વગર શિંગાર પૂરા ન થાય. 14મું કાજલ. કાજલ વગર શિંગાર અધૂરો. આખી દુલ્હન સંભાળી દો. કંકુ અહીંયા પણ આવી જાય, કંકુ અહીંયા પણ આવી જાય, એટલે બંનેમાં એક જ કામ લાગશે. એટલે 14મું આવ્યું કાજલ. કાજલ ગમે તેટલી દુલ્હન શણગારો, પણ જો કાજલ ન હોય તો બધો શિંગાર ફીકો લાગે. હવે ભલે ને ઉપર આંજો, પણ આઈલાઇનર તો જોઈએ. કાજલ શ્યામને આંજી લેવાના છે. 14મું કાજલ. 15મો ગજરો અને 16મો ચીપિયો. ચીપિયો શિંગારમાં છે. ઓલા રત્નચંદથી, પણ આ છતાં પણ આના વગર શિંગાર અધૂરા છે. ખાસ તો 4 છે: કંકુ, કાજલ, ગજરો, ચીપિયો. બાકી બધું તો આવડે છે. બાકી બધું તો ખબર છે કે આને આ કહેવાય ને આ કહેવાય, પણ આ 16 શિંગારમાં આવે છે ને એ કોઈને ખબર નહીં. એટલે આ સ્વામીજીના શિંગાર કોણ કરી રહ્યા છે અત્યારે? તો કે નવાંકુરી. શિંગારનો થાલ લઈને જાય છે, પણ છતાં પણ તેને એ ભરોસો નથી આવતો. એટલે એને શું કહે છે કે નવાંકુરી ચલો. ત્યારે નવાંકુરી શું કરે છે કે સ્વામીજીનો જુડો બનાવી રહી છે. સ્વામીજીના કેશ બહુ લાંબા છે. સ્વામીજીનો જુડો બનાવી રહી છે. જુડો એટલે જુડો એટલે આમ મોડો, એ તો વાત બરાબર છે. જુડો એટલે બંધન, બાંધો. આમ બાંધવું પડે ને. પછી શું? તો કે ગાંઠ. વડ નહીં, અહીંયા તો ગાંઠ છે. ગાંઠ કરીને આમ કેવા ખેંચીએ છીએ, જેના લાંબા લાંબા વાળ હોય ખબર પડે, પણ હવે તો અહીંયાથી જ કટાવી નાખે. જુડવાનો સવાલ નથી, અહીંયા કટિંગનો સવાલ છે. એટલે જે પહેલાનું ક્રમ હતું ખરેખર બહુ સરસ હતું. જુડો એટલે એકબીજાને બાંધો.
ક્યાં કરી રહી? તો કે જુડો બનાવી રહી છે. ઓલો જુડો ચાવીનો જુદો, પણ આમ બી કહીએ કે નહીં, જુડો કેવો સુંદર કર્યો છે, કેમ કે બંધન છે. બંધન છે. કોણ ભાતીના જુડાઓ પહેલા થતા હતા, કેટલા બધા જુડાઓની ફેશન હતી, પણ એ બધા પ્રકારે બાંધવાનો જ એક પ્રયત્ન હતો. એટલે જુડો બનાવી રહી છે. કોટી કામ હીવારો, રૂપ ને નન નિહારો. રૂપને નૈનથી નિહારો. કોના? તો કે આ કોણ દુલ્હન બન્યું છે આજે? સ્વામીજી બન્યા છે. બનાવે છે કોણ? તો કે નવાંકુરી બનાવી રહ્યા છે. લાલગીરી ધરનવર સંગ કરત રમને રમણ કરી રહ્યું છે. આ બે હાથ છે, હાથ છે. અને શું કરી રહી છે? કે જુડો બનાવી રહી છે. કોણ શૃંગાર કરી રહ્યું છે? નવાંકુરી સ્વામીજીના શૃંગાર કરે છે. છતાં પેલો ઓલો ચંચલા શું કે છે? કે ચલો, અને ના પાડે છે કે તમારા ને મારા દેહના સંબંધ પૂરા થયા, હવે તો હું સદેહ લીલામાં આવી છું. એટલે એને પ્રાણ નથી ત્યાગ્યા, સદેહ લીલામાં ગઈ છે. અને શૃંગાર કરી રહી છે. કોના? તકે છે સ્વામીજીના. શા માટે શૃંગાર કરી રહી છે? લાલગીરી ધરન સંગ કરત રમને. રમનના માટે તો લગ્ન થાય છે. લાલગીરી ધરન સંગ કરત રમને. આ આટલું જ વિચારો ને વૈષ્ણવ, કે સમસ્ત ગોપીઓના જે રૂપ છે, સમસ્ત વ્રજમંડળની જે ગોપીઓ છે, તેમના રૂપ અને તેમના શૃંગાર યદિ એક કરીએ તો શું બને? ત્યારે શ્રી યમુનાજીનું દુલ્હન રૂપ બને. ત્યારે શ્રી યમુનાજીના દુલ્હન રૂપ બને. તમામના સૌંદર્યને યદિ એક ભેગું કરીએ તો એ શું બને? તો કે યમુનાજીનું દુલ્હન રૂપ. આપ આપની કલ્પના ન કરી શકો એટલું સુંદર રૂપ શ્રી યમુનાજીનું છે. એટલું સુંદર રૂપ શ્રી યમુનાજીનું છે. લાલગીરી ધરન સંગ કરત રમને. લીલામાં પ્રાપ્ત થઈ છે, એટલે કે જોવા માટે થોડી થઈ છે. એ રમણ અનેક પ્રકારના છે. એટલે માટે મેં આપને કહ્યું હતું કે દૃષ્ટિનો દૃશ્યથી રમણ. ફિર ત્યાં કોઈ નર અને નારી નથી જોતા, ત્યાં લિંગ જોઈએ છે. દૃષ્ટિ એ સ્ત્રીલિંગ છે અને દૃશ્ય એ પુલ્લિંગ છે. વાણીનો કર્ણથી રમણ, એટલે વાણી સ્ત્રીલિંગ છે, કર્ણ રમણ પુલ્લિંગ છે. પછી ત્યાં નર અને નારી નથી જોતા, લિંગ જોઈએ છે. કલમ અને કાગજ, કાગજ પુલ્લિંગ છે અને પેન સ્ત્રીલિંગ છે. પછી સ્ત્રાવ શું કરે છે? ઇંક. ઇંક શું પ્રગટ કરે છે? શબ્દ. એટલે રમણ થાય તો કાંઈ ને કાંઈ તો પ્રગટ થાય જ. બટ સો મેની કાઇન્ડ ઓફ રમણ. રમણ અનેક પ્રકારના છે. આપની વિચારવાની દિશા કઈ છે એ આપના ઉપર ડિપેન્ડ છે. લાલગીરી ધરન સંગ કરત રમને. વિષ્ણુ, હું તો ભીડમાં જઈને દર્શન કરું છું. ભલે ને અંદર જઈને મેં શ્રીનાથજીના ઝારીજી ભર્યા, ચંદપસ કર્યા, ભોગ ધર્યા, જે સેવામાં પહોંચ્યું હતું બધું પહોંચ્યા પછી એક દર્શન ભીડમાં જઈને દર્શન કરું. મને એવો આનંદ આવે. પછી આ ફેસ તો બધાને ઓળખીતો છે, એટલે ખબર પડે બેટીજી ખબરદાર, સાવધાન, જગ્યા થઈ જાય. લાજ કાઢીને જાઉં, લાજ કાઢીને જાઉં, ઘૂંઘટ કાઢીને. એમાં કેટલા ગુજરાતી વૈષ્ણવ કે છે અહીંયા કોણ જુએ છે, લાજ ખોલી નાખો. અરે ભાઈ, મારે કાઢવી છે. ખબર નથી, ભેદ ખુલી જશે તો હમણાં રસ્તો થઈ જશે. પછી લાજ કાઢીને દર્શન કરવા જાઉં ને હું ઊંચેથી આમ કરીને જોઉં અને ખરેખર બૈરાઓ બહુ જબરા હો. કેવાય બૈરા, કેવાય બહુ જબરા. આમ આમ ગોતો મારે આમ, અને આ છે ને પાછલામાં લાગે એવું જોરથી વાગી જાય ને. કોઈ વાર તો કોઈ જાડી જાડી ભીમપલાસીનો પગ મારા પગ ઉપર આવી ગયો, પગના કચુમરા નીકળી ગયા. પણ છતાંય ભીડ કોને કહેવાય? અમે પણ અનુભવ બિના અનુભવી કા જાની જાકો પિયા નહીં ચિત્ત ચોરે. એટલે અમને ખબર તો પડી જાય કે વૈષ્ણવને પણ ભીડમાં કેવું લાગતું હશે. જરાક પિચાઈ તો જાઓ, કેવો ગભરામણ થાય છે, ગુંગળામણ થાય છે. આવું જોવો તો ખરા તો ખબર પડે. પછી અમારા જેવો પછી બાળકોને લાગવગ લગાડે કે અહીંયા કંઈક વ્યવસ્થા કરો. આ વૈષ્ણવ પીચાઈ જાય છે અંદર, આટલા બધા તકલીફો થાય છે. કોઈક વાર તો પ્રભુ સાંભળશે ને આપના બધાના માટે વ્યવસ્થા કરાવશે કે સુંદર રીતે બધા વૈષ્ણવ દર્શન કરે અને નિરાતે આપને પણ નિરાશ રહે. પણ હા, ભીડમાં જઈને એકવાર અનુભવ ચોક્કસ કર્યો છે કે ભીડમાં જઈને દર્શન કરીએ. ભીડમાં દર્શન કરીએ તો થોડા કંઈ વલ્લભકુલ મટી જવાના છે. એ તો જે છીએ તો રહેવાના છે. આટલું પણ વધઘટ નથી થવાની, વધઘટ નથી થવાની. આ નવાંકુરીએ શું વિચાર કર્યો? આટલી બધી ભીડ, બાપરે, કે પ્રભુ આમાં તો હું આપને નિરખું કે હું મારી જાતને સંભાળું. ખાલી મનમાં એમ જ કે આટલી બધી ભીડમાં
કોણ ભાતીસો દર્શન થશે? ચિત્તની વૃત્તિ તો બીડમાં રહેશે, આપને તો હું નિરખી શકીશ નહીં. દર્શનનો અર્થ એ છે કે આપને એક અવસર મળે છે કે આપ આપને હૃદયની વાતો પ્રભુને નેત્રથી કહી દો, નેત્રથી કહી દો. આપના હૃદયના ભાવના ઠાકોરજીના ચરણારમાં વિનંતી રૂપે ધરી દો. પણ આને તો આ વિચાર કર્યો કે પ્રભુ આટલી બધી ભીડમાં કોણ ભાતીસો હું દર્શન કરીશ? હજી તો વાત હૃદયમાં આ વાત પ્રભુ સાથે કરી અને મંદિરના દ્વાર ખુલ્યા. મંદિરના દ્વાર ખુલ્યા એટલે બધી ગીર્દી અંદર. એ ગીર્દી જ્યાં અંદર ગઈ ને ત્યાં જ પ્રભુએ એટલો લાંબો શ્રીહસ્ત કર્યો કે નવાંકુરીનો હાથ પકડી અને એને પોતાની પાછળ બેસાડી દીધી. શ્રીનાથજીની જે પીઠિકા છે એની પાછળ બેસી ગઈ. તમે જુઓ ને, શ્રીનાથજી પ્લેટફોર્મ ઉપર છે ને કેટલા ઊંચા છે, પાછળ જગ્યા છે. શ્રીનાથજીના સન્મુખ આવવું તો વારે વારે પાછળ જઈને, એટલે કેટલી પરિક્રમા દિવસમાં થાય છે, કેટલી પરિક્રમા શ્રીનાથજીની થઈ જાય છે. અમે લોકો અંદર હોઈએ ને તો શ્રીનાથજીના સન્મુખ, પછી આ રૂમમાંથી ઓલા રૂમમાં જવું હોય તો પાછળથી જ થઈને જવાનું. જ્યાં શ્રીજી બાબા બિરાજી રહ્યા છે, શ્રીજી બાબાના ડાબા હસ્તકે સૈયા મંદિર છે અને જમણા હસ્તકે શિંગાર ઘર છે. એટલે ત્યાં બધા શિંગાર વસ્ત્ર આવી જાય અને પછી ત્યાંથી શિંગારની જ્યારે તૈયારી થાય, 5 મુખિયા આ બાજુ, 5 મુખિયા આ બાજુ. મુખ્ય ભાવ તો આમ જ હાથ કરે. આ બાજુના ચરણારવીનો નેપુર આ બાજુથી આવે ને આ બાજુના ચરણારવીનો નેપુર આ બાજુથી આવે. આ બાજુના શ્રીહસ્તના કડા આ બાજુથી આવે ને આ બાજુના શ્રીહસ્તના કડા આ બાજુથી આવે. અને એક 5 મુખિયા જુદા, 5 આ બાજુ, 5 આ બાજુના 11માં પોતે. આ રીતે શિંગાર થાય. અને 12મું કોણ? તો કે પ્રભુ. 12મું પૂરું થાય ને ત્યારે અંગ પૂરો બને. 11 ઇન્દ્રિય અને 12મું મન. મનરૂપી કોણ? તો કે શ્રીનાથજી. અને ઇન્દ્રિય રૂપી કોણ ઊભા છે? તો કે 5 આ બાજુ છે ને 5 આ બાજુ છે. 5 આ બાજુ એટલે 5 જ્ઞાનેન્દ્રિય અને 5 કર્મેન્દ્રિય. 10. 11મું પ્રાણ. પ્રાણ પોતે એટલે મુખ્ય બાબા પોતે, અને 12મું મન એટલે શ્રીનાથજી પોતે. આ રીતે અંદરનો કંઈક ક્રમ છે. આ તો શ્રીનાથજીના મંદિરની સિચ્યુએશન આપને કહી. પણ અહીંયા તો નવાંકુરીનો હાથ પકડીને પ્રભુએ પાછળ બેસાડી, પાછળ બેસાડી દીધી. પાછળ એટલે મનમાં, મનમાં પાછળની જગ્યાએ બેસાડી ગઈ, બેસી ગઈ. દર્શન બંધ થઈ ગયા, દર્શન બંધ થઈ ગયા. એટલે ઓલા ચંચલાએ ગોત્યું કે નવાંકુરી ક્યાં? ભીડમાં જરાક છૂટું પડી જવાય એટલે એકબીજાને શોધીએ. નવાંકુરી ક્યાં? ક્યાંય નવાંકુરી ના દેખાણી. એને પોતાની રીતે ઘણું શોધ્યું, નવાંકુરી ના જડે. ક્યાંથી જડે? પ્રભુએ સંતાડી હોય તો. ક્યાં તે છુપાવી લીધી હોય તો ક્યાંથી જડે? પોતપોતાની રીતે દરેક રીતે જોઈ લીધું, ક્યાંય નવાંકુરી ન મળીને એટલે શ્રી ગુસાઈજી પાસે આવ્યો. શ્રી ગુસાઈજીને આવીને કહી હતી કે પ્રભુ, હું દંડવત કરવા લાવ્યા હતો, મેં દંડવત દર્શન કરવા લઈ આવ્યો હતો, ખબર નહીં નવાંકુરી ક્યાં ખોવાઈ ગઈ. શ્રી ગુસાઈજી તો બધું જાણે છે. શબ્દ લીધું છે કે ઠિકાને સિર હૈ, એટલે ઠેકાણે છે. અમારી વ્રજ ભાષા બહુ જલ્દી એક તો સમજાય નહીં, જો ઉપરથી તેજીથી બોલી જાવ ને તો બધું ઉપરથી જાય. ઠિકાને સિર હૈ એટલે ઠેકાણે છે, પણ એ સમજ્યો નહીં. પછી કે હાજી ગુસાઈજી સુધી તો વાત પહોંચી ગઈ છે ને, હવે હું મારી રીતે થોડોક હજી તપાસ કરું. જોયું, ન મળી. વળી પાછો રડતો રડતો આવ્યો કે મને સ્ત્રી ન મળી. શ્રી ગુસાઈજીએ શું કર્યું કે એને થોડી ધીરજ અપાવવા માટે પોતાના વૈષ્ણવને માણસોને કીધું કે જરા એક સ્ત્રી તો ઢૂંઢો, કહાં હે. આપને એમ થશું કે ગુસાઈજીને એમ ન કહી દેવાય કે શ્રીનાથજી પાસે છે, આવું થોડું કહી દેવાય સીધું ડાયરેક્ટ. શ્રીનાથજીને જો પાછી દઈ દેવી હોય તો, હજી તો શ્રીનાથજીની લીલા કંઈ સમજાતી નથી. એને વિનંતી કરી કે પ્રભુ હું કેવી રીતે દર્શન કરીશ. લાંબો હાથ કર્યો ને પોતાની પાછળ બેસાડી દીધી. વિનંતી કરી તો ને, ન કર્યો તો બધા દર્શન કરી કરીને ધક્કા મક્કમ આગળ પાછળ થઈ જાય ને પાછા ભેગા થઈ જાય. હજી શ્રીનાથજી નવાંકુરીનું શું કરશે એકદમથી કેમ કહી દેવાય? ખાલી એટલું કીધું ઠેકાણે છે, પણ એને ભરોસો ના આવ્યો. એટલે માણસને દોડાવ્યા કે જરા જુઓ તો ક્યાં છે. માણસો પણ ગોતીને આવે તો કે અમને ક્યાંય જડી નહીં. આમ કરતા કરતા સેન થઈ ગયા, સેન થઈ ગયા, સેન થઈ ગયા. એટલે તો સાંજ શોધતા શોધતા પણ શામ થઈ ગઈ. એટલે વળી પાછું કે આપ બિરાજો છો અને મારી સ્ત્રી ખોવાઈ છે. વાત બહુ મોટી ગહેરી મૂકી દીધી કે આપ બિરાજો ને સ્ત્રી ખોવાઈ છે. એટલે જે કહીને કે
પોતાના પ્રભુત્વ ઉપર આવી જાય ત્યારે કે તોકો તેરી સ્ત્રી દેખની, તો કે હા રાજ મુકો મેરી સ્ત્રી મિલા તો, હા રાજ મુકો મેરી સ્ત્રી મિલા તો, ચલ. એટલે ચંચલાને લઈને ચાલ્યા અને પ્રભુને વિનંતી કરી તો શું બતાવ્યું? આખી લીલાના દર્શન લે કર. લીલાના દર્શન કરાવ્યા. લીલાના દર્શનમાં શું કરી જોયું? ચંચલાએ નવાંકુરીને જોયું કે વ્રજભક્તોના યુથના યુથ છે ત્યાં તો. એમાં સ્વામીજીની જેટલી સખીઓ છે એમની સખીઓની સાથે શિંગારનો થાળ લઈને જાય છે સ્વામીજીના શિંગાર કરવા માટે. જેમ પસાર થઈ એટલે ચંચલા કે છે નવાંકુરી જોયું ઉપર કે ઘર કો ચલ, તારા વગર મેં ખાનપાન નથી કર્યા. એમ નવાંકુરી શું કે છે કે તુમારે ઓર મેરે દેહ કે સંબંધ પૂરે ભય, હવે તો હું લીલામાં પ્રાપ્ત